ભુરેન બાપા, હું કહું તમને, આ છોકરીવાળા જોવા આવે છે તો હું સેજલને બોલાવી લઉં અને થોડીક સાફ સફાઈ કરી નાખવી ને આખા ઘરની, કેમ કે છોકરીવાળાને તો આપણે આખું ઘર બતાવવું પડશે ને. હા હો, છોકરીવાળાને તો આખું ઘર બતાવવું જ પડે ને. દીકરીને મા બાપ છે, ઘર તો જોવે જ તે ને. તો લાવવાનું સેજલને ફોન કરીને કહી દઉં કે તું નવરી થાય એટલે અહીં વીએ, એટલે આજે જ સરખું બધું કરી નાખવી, વ્યવસ્થિત તો કાંક રાખવું પડે ને. હા તો તું સેજલ વહુને ફોન કરીને કહી દે ને, એટલે આવે એટલે હું તમે બે થઈને સાફ સફાઈ હરખી કરી નાખો. લ્યો તે હું સેજલને ફોન કરું. આ સેજલ વો ફોન ઉપાડતી નથી, ઉપાડે તો સારું. ઉપાડ્યો જ ખરા. લે હાલો. હા સેજલ, થઈ ગઈ નવરી તું? હા ભાભી, જો હવે ખાલી પોતા મારું છું પછી નવરી. ઠીક, તે હું શું કહું તને સેજલ, કાલ મહેમાન આવે છે, તું એક કામ કર, પોતા મારી લે ને એટલે પછી અહીંયા વહીએ. આપણે અહીંયા આખા ઘરની સાફ સફાઈ કરી નાખવી, બપોરે ને સાંજે તમારે બેયને અહીંયા જ જમવાનું છે. હો, એવું કરવું છે ભાભી? હા હો, તું આવી આય, હું કાંઈ એકલી થોડી આટલા મોટા ઘરની કાં સાફ સફાઈ કરી શકું. અને અત્યારનું આ તમારે સોફાન બોફાન તમે બધું હરખું રાખો, મને તેવું કાંઈ આવડે નહીં સોફાન કવર પાથરતા. તું આય તો તું બધું હરખું કરી નાખ ને હું રાંધી નાખું. સારું હાલો તો ભાભી, હું હમણાં પોતા કરી લઉં ને એટલે આવું છું. હો એ હા, તે જલ્દી આવજે. આવે છે સેજલ વહુ તઈ? હા જો ને, સેજલ વહુ પોતા કરે છે, એણે કીધું કે પોતા કરી લઉં ને એટલે આવું ભાભી. અત્યારે મારી મોટી વહુ નીતા અહીંયા હોય તો કેટલું સારું રહે. મારી નીતા વહુ તો કેટલી હરખોડી છે. એ તો આ ભૂરાની લગ્નની વાત સાંભળીને જ એટલી હરખાતી હતી. અત્યારે આ જોણને એવું ગોઠવાણું હોત ને જો એ અહીંયા હોત તો મારે કાંઈ ઉપાધિ હોત હે ભૂરાન બાપા? હા એ તો છે જ તે ને. હા ભાઈ, આપણે જો હા હોકારો થઈ જાય ને પછી કાંક ચાંદલાની ચુંદડીની તારીખ આવી જાય તો મોટાને ને નીતા વહુને તેડાવી જ લેવા છે અહીંયા. બસ આપણે બધા હારે વિયા જવું ગામડે. જય સ્વામિનારાયણ બા બાપુજી. જય સ્વામિનારાયણ. આવ્યા બેટા. બટા તે હું તને કહેવા જ હમણાં આવવા નથી કે સેજલ વહુનો ફોન આવ્યો તો પહેલાં થોડીક વાર પહેલાં તો કહેતી હતી કે એને ભાભીનો ફોન આવ્યો, કાલે જ આવે છોકરીવાળા જોવા. તો આપણે બેઠક ક્યાં રાખશું? મહેમાનને અહીંયા જ બેહારવા કે ઉપર ઓલું તે બેઠક રૂમ જેવું બનાવ્યું છે ત્યાં બેહારશું? ઠીક, કાલે આવે છે બા મહેમાન? હા તો તમારે ઓફિસે રજા રાખવી જોઈએ ને. હા હો બેટા, કાલ બપોર સુધીની રજા લઈ જ લેજે તું. જો આપણે તો છે ને મહેમાનને જમાડીને જ મોકલવા છે. હવે નક્કી જેવું જ છે તો આપણે જમાવીને થોડા જવા દેવાય. હા બાપુજી, એ તો હું રજા લઈ લઈ. અને બા બેઠક તો ઉપર જ રાખશો, ત્યાં બધા હું વ્યવસ્થિત આમ હમાઈ જાય અને વાતચીત એ બધાને કરવામાં સારું રહે. હા બેટા, અને કાલ આપણે જમવામાં શું બનાવશું એ નક્કી કરી લઈએ. એટલે તું કાંક વસ્તુ ઘટતી હોય લઈ આવી, આપણે તો જમાડીને જ મોકલવા જ દેવાય ને. હા બા, તમે મને કહેજો ને હું લેવા જાઉં છું એટલે હું લઈ આવી. હાલ હમણાં સેજલ કાકી આવે ને તારી એટલે નક્કી કરીને પછી તને કહી. સારું બા, મારે થોડુંક કામ છે ને તો હું રૂમમાં જઈને પતાવી દઉં. સારું, જા બેટા. લા 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 લા. તે હું કહું તમને છે ને, આપણે આ ડોક્ટર પાસે જઈને આવ્યા ને પછી તો મન કે હરખ જમાતો નથી. અરે મારે વાલી, હરખ તો મને બહુ થાય છે. બાને ને બાપુજીને ને પુરાભાઈને ખબર પડશે તો ઈ તો કેટલા રાજી થાહે નહીં? હા હો, ભૂરોય બહુ રાજી થાય. તઈ કેદુના બધા આ દિવસની વાટ જોતા હતા. આ તો પુરાભાઈ હગાઈની ખુશીની આરે આરે આ તો બીજા ખુશીના સમાચાર. કેવું સારું કહેવાય. હા હો, ભગવાને આપી ત્યારે ડબલ ખુશી હારે આપી. તો પાછા જો હું તમને કહી દઉં છું, બાન બાપુજી નો આવે ને ઈ નો કે ને ત્યાં સુધી તમે ગામમાં તમારા દોસ્તારોને આ વાત કરતા નહીં હો. બાર કરીશ ને તો તમારો વારો છે. હા બાપા, કોઈને નહીં કહું. હા, અત્યારે તમને ખબર છે હારામ કોઈ રાજી હોય નહીં એવું બા કહેતા જ હોય. અરે બેહી ગયા છોકરાઓ, હું નવરા થઈને બેહી ગયા. લ્યો આ એવા લપડા ડોહી, કાઈ વાત કરતા નહીં હો તમે સમજુ માસીને. હા ભાઈ, નહીં કરું. હા, તે છોકરાઓ નવરા થઈને બેહી ગયા. હું વાતો કરવા માંડ્યા બે? કાઈ નહીં, જો ને માસી, આ અંદર બહુ ગરમી થતી હતી ને તો ટાઢો પર થયો ને તો કીધું હાલો થોડીક વાર બહાર બેહવી. હા, હમણાં તો તડકાય બહુ પડે છે જો ને. તઈ માસી આવો ને, બેસો ને માસી. હા, તે હું વાત કરતા તમે બે બેટા? કાઈ નહીં માસી, તો અમાર પડાની ને ખેતરની વાત કરતા હતા. અમાર ઘઉંનું કટર આવવાનું છે ને હમણાં એટલે. તમાર બધી વાત સાંભળવામાં બહુ રસ નહીં માસી? હા હો બેટા, મને તો બધાયની વાત સાંભળવામાં પહેલેથી જ રસ. એટલો રસ ને કે વાત પૂછમાં. અમાર વહુ આવીને પછી જ મેં ઘરનું કામ હાવ મૂકી જ દીધું. બસ ગામની વાતો સાંભળું ને ગામને વાતો કરું. બસ જેવી તેવી વાતો ન હોય, માર પાસે ભગવાનની વાતો હોય હો બેટા. હા માસી, ઈ તો મને ખબર જ છે તમાર પાસે કેવી વાતો હોય.
તે બેટા હું વાત કરતા હતા? કયો તો ખરા મને. કાઈ નહીં, અમાર કટર આવવાનું છે એની વાત કરતા હતા. તો દાડિયા મળતા નથી તો મેં કીધું સમજુ માસી નવરા હશે ને તો કેવું ઘડીક તગારા લેવરાવા આવશે. અરે તગારા લેવરાવા હું આવું? અરે બાપા, હું તો ઘરે પાણીની કળશોય આઈથે ભરતી નથી. મારું ઓ ભર દે તઈ તું પાણી પીવ. બેટા હવે મારી ઉંમર થઈ ગઈ ને, મને આ પગના હાંધા બહુ દુખે, હાથના હાંધા એટલા દુખે, એમાં તને તગારા ક્યાંથી લેવરાવું બેટા? હવે ક્યાં મારથી હલાય છે? જોન બેટા તું જોત છો ને ક્યાં હું હાલી આગું એટલી બધી હવે? એમાંથી ગામમાં તમે આખા ગામમાં રોજ આટા મારતા હોય, દીમાં 4 થી 5 વાર તો તમે મારી ઘરે આવો છો, તો ઈ તમને પગ નથી દુખતા એમાંથી? અરે બેટા, ઈ તો બેઠા બેઠા મારા પગ હાવ જડાઈ જાય ને એટલે મને એમ થાય લાય ચક્કર મારી લો. કલાક બેહું ને તો મારા પગ જડાઈ જાય એટલે હું છે ને ચક્કર મારી લઉં. અને આ તો તાર હાહુ મારી બેનપણી રહી ને એટલે હું તાર ઘર આટો મારવા વધારો. બાકી તને જ ખબર છે હું ગામમાં કોઈના ઘરે ખોટી પંચાયત કરવા ન જાઉં. હા હો માસી, તમારી મને બધી ખબર છે કે સમજુ માસી એટલે સમજુ માસી. પગ દુખે ને હાંધા દુખે ને કર્યા રાખે, આખો દી લબ 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 કરે. આ ડોહીને જીબડી નહીં દુખતી હોય? હું કાઈ કીધું તે બેટા મને? ના ના માસી, હું તો કાઈ કહેતી નથી. એમ કહું કે બેહુન માસી ઊભા છો તો આવો આવો બેહો. ના બેટા, ઈ તો હું નીકળી હતી ને અહીંથી તો મને એમ થયું લાઈને પૂછતી જાઉં. અમાર વાડીએ રીંગણા થાય ને તો હમણાં વહુ નકરું રીંગણાનું જ શાક કરે. રીંગણા ખાઈ ખાઈને કંટાળી ગઈ હું. તો તે વાડી મેથીની ભાજી વાવી હતી ને ગુવાર વાવ્યો તો બીજું શું કઈ વાવ્યું છે તે? ના ના માસી, મેથીની ભાજી પૂરી થઈ ગઈ ને આ ઉનાળાનો ગુવાર તે જો ને બળી ગયો. તે બેટા હોય તો બેક પૂરી મેથીની ભાજી ને થોડોક ગુવાર દેજે ને મને. આમ પસવાડે એક સાહ ઊભો તો ખેતરમાં, હાલો ને જોઈ લે હશે ત્યાંથી ભાજી લેતો આવી. ગુવાર તો માસી હાવ બળી ગયો છે જ નહીં. હારું બેટા, તે મેથીની ભાજી હોય ને તો લેતો આવજે. લોટ નાખીને મેથીની ભાજી એવી અસલ થાય ને, અને મારું વહુ બનાવે એ બહુ સારી હો. હા માસી, હશે ને તો લેતા આવશે હો, તો હું તમને દઈ જઈ ઘરે આવી. હારું હાલ બેટા, તે હું જાઉં હવે. મારું વહુ વાટ જોતી હશે. બા તો ગયા ને એન્યન રહ્યા. એ હા આવજો માસી. લેપડીની કેટલી છે ને આ ડોહી કઈ ખબર પડતી નથી. તારું ડાસુ બંધ રાખને, સાંભળી જાહે. એ નીતા હું તે હું પૂછતા જ ભૂલી જ ગઈ. તાર હાહુન કઈ ફોન આવ્યો તો કે નહીં? એ માસી નથી આવ્યો, આવશે ને એટલે હું તમને ઘરે આવીને કહી જઈ. એ હારું હાલતી આવે તો કેવા આવવાનું ભૂલતી નહીં મને હો. હું કહેતી હતી તાર હાહુ? એ માસી હા આવે એટલે પહેલા તમને કહી જાવ હો. આ ડોસી તો હું તમને હાસુ કહું કવરાવીને કાઠે આણે છે, માથાનો દુખાવો કરી દેશે. આ ડોસી એટલે ડોસી છે, એની વો હબળ આને સહન કરતી હશે. પણ હમણાં સમજુ માસીની લપ કરવાની ટેવ બહુ વધી ગઈ હોય એવું લાગતું નથી તને? હમણાં હું આ તો છે ને હું પેણીને આવીને તે દોને આટલે જ લપ કરે છે. આપણા બાના બેનપણી, પણ આપણા બાની જેવો એકેય ગુણ છે નહીં આમાં. હાસી વાત છે તારી. તોય આપણે વાત કરતા હતી સાંભળી ન ગયા તો હારું કે તું. તો નકરા ડોહી તો આખા ગામમાં વાત ફેલાઈ દે કે ફલાણાના ઘરે આમ છે, ફલાણાના છોકરાની આમ છે, અને ફલાણાના છોકરાનોની આમ છે. ઈ જ ટેવ છે આ ડોહીની. હારું હાલ, તો એક કામ કર, તું સામું જ થોડોક ચા પીએ આપણે, અને ઓલી પાવ પટ્ટી હું લાવ્યો ને ચા ને પટ્ટી ખાઈ. હારું હાલો, હમણાં તમને એલચી વાળો મસ્તીનો ચા બનાવી દઉં. કેટલો ખુશ હું આજ થાઉસ ને કે વાત પૂછોમાં. આટલી ખુશી તો મને ક્યારેય નથી થઈ. એટલો ખુશ છું કે હું કરું કઈ સમજાતું નથી મને તો. ખુશીમાં તો મેં 2-3 ઠેકડા મારી લીધા. હાશ, કાલ જોવા આવેશ ને એટલે હવે નક્કી થઈ જાય ને તો બસ. મને તા ભૂરી એટલી ગમી ગઈશ ને તે વાત પૂછવામાં. ભલે ભણેલી ઓછીશ પણ ભૂરી એટલે ભૂરી છે. માર જેવી છોકરી જોતી હતી ને એવી જ મને મળી ગઈ છે. ભગવાન હવે આમાં કોઈ રજ ન નાખે ને તો સારું, તો જલ્દી મારું થઈ તો જાય. હે ભગવાન, હવે મારું ગોઠવાઈ દેજો. હવે કઈ આડાઅવળું કરતા નહીં હો. ભૂરી યાર વાત કરવીશ પણ કેમ કરું, એ નંબરે નથી, અને આ કાકી કઈ નંબર આપે નહીં મને. શું કરવું કઈ સમજાતું નથી. ભૂરી મને ફોન કરીને તું ડાર્લિંગ. એકવાર ભૂરિયાર થઈ જાય ને પછી ઓલી ટીનાડીને બતાવી દઉં, જો તારી કરતા ક્યાંય સારી છોકરી લાવ્યો. બહુ મારી વાહે પડી ગઈ છે વાંદરી. ભૂંદરા જેવું ડાચું છે ને વાહે પડી ગઈ છે. ભૂરા કરીને કેમ હું એની હારે પૈણી જવાનું હોય. એકવાર ભૂરિયાર લગ્ન થઈ જાય ને તો આ ટીનાડીથી નહીં મારો પીછો છૂટી જાય. હાલ હવે હું ફટાફટી મારું કામ પતાવી દઉં, પછી બાકી વસ્તુ લેવા જ આવી જોઈએ. તો હું શું કહું ભૂરીને પપ્પા, આપણે કાલ જાવું છે ત્યાં, તો નવા કપડાં પહેરીને જાવું જોઈએ ને? હા, તું હારી હાડી પહેરી લેજે. અરે મારે તો છે ને આપણા ઓલા મગન બાપાના છોકરાના લગ્ન હતા તે મેં નહોતી લીધી, ઈ જ પહેરવી છે. મને તે બહુ ગમે છે, મસ્તીની હાડી છે મારી. મમ્મી, ઈ કરતા તમે મામાના લગ્નમાં લીધી હતી ઈ પહેરજો ને, ઈ સરસ છે. અરે મામાના લગ્નમાં લીધી હતી ને ઈ તો બહુ ભારે છે ભૂરી બેટા. ઈ તો છે ને હું તાર હગાઈ થાહે ને તઈ પહેરી. તો માર હગાઈ તમે નવી હાડી નહીં લ્યો મમ્મી?
પૂરી હગાઈ થાય તે તાર નવી હાડી લેવી જ પડે ને. પૂરી બટા આફોડી લે તાર માં નવી હાડી નકર આ તાર માં હાવ લોભણીની છે, નવી હાડી જ ન લે. ના રે ના બાપા, મારે તો કાંઈ હગાઈમાં નવી હાડી નથી લેવી. એવા ખોટા ખર્ચા કરાય. 1-2 કલાકનું કામ હોય, માર પાસે કેટલી હાડીઓ પડી છે ને આ કોને ખબર છે આ ક્યારે પહેરી હતી. મારે તી પડીશ ને ઈ જ પહેરી લેવીશ, બસ લેવું આપણે લગનમાં નવી હાડી. કાંઈ એવા ખોટા ખર્ચા કરાય. અત્યારે તમને ખબર પડે છે હાડીઓ કેટલાની આવે છે? મમ્મી અહીં સુરતમાં છે ને રવિવારે ભરાઈને ત્યાં 400માં 500માં કેવી સરસ હાડી મળે. તે દી હું જો ને ઓલી લંગુડી એરે નહોતી ગઈ, એન મમ્મી હાટુ એને લીધી 500 રૂપિયામાં કેવી સરસ હાડી. થોડુંક સેકન્ડ હોય દેખાય નહીં, કોને ખબર છે કે સેકન્ડમાં હારી છે, ફ્રેશ છે. હે ભૂરી બેટા, લંગુએ 500 રૂપિયાની એન મમ્મી હાટુ સેકન્ડમાં હાડી લીધી. હા મમ્મી, કેવી સરસ હાડી. તમે આમ જોવો ને તો તમને એમ થાય કે આ તો 5000 થી ઓછી નહીં હોય એવી છે. તમને ખબર છે? તઈ એક કામ કર ને, તું લંગુ બે એવું લાગે ને તો જાજો રવિવારીમાં અને માર હાટું છે ને 1 નહીં 2 હાડી લઈ આવજો હો. પણ જો 500 વાળી હોય ને તો જ લેજે, 500 થી વધારે હોય તો લેતી નહીં. હારું મમ્મી, તે આવતા રવિવારે છે ને હું લંગુ જાહું ને એટલે રવિવારીમાંથી તમારા હાટું આમ જોવો ટન હાડી લઈ આવી દઉં. એ મમ્મી પપ્પા, હું છે ને આપણા દર્શક મિત્રો હારે આમ થોડીક વાત કરી લઉં. હા કરી લે બેટા, કરી લે. તો દર્શક મિત્રો, અમારા વિડીયો તમને કેવા લાગે છે તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો હો ને. અને હા, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી કે નહીં? ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને વિડીયો અપલોડ થાય એટલે પહેલું નોટિફિકેશન તમને મળે અને વિડીયો જોવાની મજા આવે. અને હા દર્શક મિત્રો, તમારો ખૂબ સપોર્ટ અને પ્રેમ મને મળે છે. મારે શરૂઆતથી જ આટલો સપોર્ટ અને પ્રેમ મળવા બદલ તમારો ખૂબ 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 આભાર. તમારા આટલા સપોર્ટથી મને પણ વિડીયો બનાવવાનો ખૂબ જ આનંદ આવે છે. અને હા મિત્રો, ઓલું કહેવાય છે ને, આ તો ખાલી નંબરિયા પડે છે, હજુ આખું પિક્ચર તો બાકી છે. થેન્ક યુ. હારું તે ભૂરી બેટા, હાલ તાર પપ્પા એમ કહેશ કે મારે ભજીયા ખાવા છે, તો લાય ઓલ મેથીની ભાજી અને હું વીણી નાખું અને ભજીયા કરવી. હારું હાલો મમ્મી, આપો.